ભાઈ મારા લગનની બહુ જ ઉતાવળ છે બધાને, મતલબ એક્સાઇટમેન્ટ બહુ છે ભાઈ, જલ્દી લગન કર. કેવું ભાઈ કરવા માટે પૂરો રેડી છે અમે લોકો. અમારા सगळे पोरगे बाकी आहे तिकडे तो. हां आता 1 बाय 1 करून टाका. तुम्ही चिंता नका करू. करो एंजिनियर. હેલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. ધીસ સાઈડ યોર ફેવરેટ અમૂલ પ્રજાપતિ. ને આજે કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે. હું ટ્રાય કરું છું, ભલે ગળમાં લગન છે પણ ટ્રાય કરીએ છીએ. જો આજે છે અમારા ભાઈ, આજે નહીં પરમ દિવસે, કાલે સવારમાં. કેવું છે? હિતેશભાઈની ગાડી છે અમારી સાથે બૂટ સ્પેસ માટે. એટલે બેગ જો આજે ગરબા છે ને એના માટે મારું બેગ જો ખાલી જો કેટલું છે. અને આનો સામાન આ બાજુ આ લોકોનો સામાન જો ખાલી ગરબા માટેનો. જો આ સામાન જો 1 2 3 અને મારું ખાલી ગરબા માટેનો સામાન જો છે ને. એટલે પેલું કેવું કહે છે ને બોયઝ માટેનો, ભાઈ જે બોયઝ વર્સિસ ગર્લ્સના મીમ આવે છે ને એ બરાબર મૂકી દે અંદર. એમાં એવું છે ભાઈ કે અમારા ભાઈ આજે સાંજે ગરબા છે ભાઈના, પછી કાલે સવારમાં પીઠી ને મેઇન પ્રોગ્રામ છે તો કાપતી કાલે છે, અને પરમ દિવસે ભાઈની જાન લઈને અમે લોકો જવાના છે. હજુ કેટલું લઈને આવવાના? પતી ગયો, હજુ લગ્નનું બાકી રાખવું. કેવું? તમે ચિંતા ન કરો. આદમ શું નામ મારું? બોલ, તમારું નામ બોલ દે. શું નામ છે? બોલ, જલ્દી બોલ. શું નામ છે મારું? જલ્દી બોલ. આમાં જોઈએ કોણ છે? શું નામ છે મારું? શું દેખાય છે પણ નામ શું છે મારું? મારું નામ શું છે? હવે નહીં તમે તાજો નહીં બોલ. ચાલો જલ્દી મારું નામ બોલ. મસ્ત છોકરો. કેવું? सगळे मित्राच्या लग्नात झाला. आता माझा पण करून टाका आता. ભાઈ મારા લગનની બહુ જ ઉતાવળ છે બધાને, મતલબ એક્સાઇટમેન્ટ બહુ છે ભાઈ, જલ્દી લગન કર. કેવું કેવું કહો છો? 2 मिनिटं रुका तुम्ही. आता बोला तुम्ही काय बोलायचं? आता नाही बोलायचं. तू व्हिडिओ अरे नहीं वीडियो नहीं चालू नहीं है. अरे नहीं चालू वीडियो नहीं चालू है. नहीं तरी बोला. आता पहिला नंबर हिताचा, दुसरा नंबर आता भाऊचा नंबर, तारलीच्या पोराच्या. हा आता तिसरा नंबर आपला हर्षचा, पादराचा. हा चौथा भाऊचा. आणि आता 5वा तुझ्या. आणि 6ठा हिरलचा, 7मा योगेशचा, जयमीनचा. सगळे पोरगे बाकी आहे तिकडे तो. हा आता 1 बाय 1 करून टाका. तुम्ही चिंता नका करू. બસ આવ શરમ કર થોડી યાર. ગાડી લાયા છે મતલબ આ ટેમ્પો જ કરવા જેવું હતું આ લોકો માટે. તો આ જ ગાડી ખરી એક જ આ લોકો માટે. તો જો હજુ આ ગરબાનો સામાન મૂક્યો છે, અને બીજો જો આ લોકોનો છે ને. હજુ કેટલું આવશે? સ્વેટર બધું લઈ આવજે. તો નહીં જ ને, આ સામાન આવી ગયો પછી ના ગયો. આમાં બધું આવી ગયું જોવા. કઈ વાંધો નહીં, ચાલો ગાડી બાડી વોશિંગ કરાવીશું. चला आता भेटूया 3 दिवसा नंतर. नाही रातमध्ये मी इकडे येतोय मी. हा चला आता. गरम गरम થઈ ગઈ ગાડી. ભાઈ એવું છે અમારા ભાઈને લગન છે ને ભાઈ લગનની તૈયારી ચાલે છે ધમધમાની બરાબર ફૂલ જોશથી. અને હું બોલું ખબર નહીં પડતી યાર. એક જ મિનિટ. તૈયારી ચાલેલી છે ભાઈ જોર જોરમાં. અને અત્યારે જઈએ છીએ પાદરા. કાકાના ત્યાં પાદરા લગન છે ભાઈ અમારા. અને પાદરાથી પછી પાછા રિટર્ન આવીશું. સામાન બીજો કાલનો લઈ જઈશું. જો આ એક જ દિવસ સામાન જો તમે. સૌથી મોટા મામાનો સૌથી નાનો ભાનો ભાઈ અમારો આવ્યો. એક હાથે ભણાભાઈ છે અમારા ને એક હાથે ગાડી દરવાજો ખોલું. સનરૂફ ખોલ નાખ્યું છે એટલે કેવું ગરમ ગરમ. હા ગરમ છે તો એકદમ ના ઠંડી થઈ જાય ગાડી.
એન્ટર થઈ ગયા છે ભાઈ. એ જગ્યાએ પ્રસંગ છે, લગ્ન છે ભાઈ, જગ્યાએ એન્ટર થઈ ગયા છે, પહોંચી ગયા છે કે હવે પાર્કિંગની વ્યવસ્થા કરીશું કમ્પ્લીટ. કેમ કે ભાઈ હવે જગ્યા પર પાર્કિંગ કે લગ્નમાં કેવું ગાડી કમ્પ્લીટ સેફ મૂકી દઈએ. કેમ કે લગ્નમાં ભાઈ ઘર જ આપણું ગાડી હોય છે ભાઈ 2 દિવસ માટે. કારણ કે ઘણા બધાના કપડા હોય, બધાના કપડા હોય, જ્યાં ત્યાં પડેલા હોય, ગાડીમાં કેવું ભાઈ સેફ ઘર જઈને બધું કાઢી લેવાય. એક ઝલક તમને બતાવું કેવું છે ભાઈ લગ્ન વાળું ઘર અમારું, બતાવું તમને. જુઓ ફરી બોલ ચાલ, શું મારું નામ છે? નામ બોલ તું પેલા. મારું નામ બોલ દે ભાઈ. એ બધું નામ હતા ને અમૂલ એવું બોલે અમૂલ એવું કહે મને. અમૂલ એવું કે નહીં અમૂલ બોલ અમૂલ. હું જોવા પેલો આવા છે અમૂલ બોલ અમૂલ અમૂલ. શું બોલ રહ્યો તું? તો એ કયા આવે છે તું? પહેલા મામાનું પેલું લગન છે. એને કોઈ મગજ મારે નહીં. એને કઈ ચિંતા છે એને તો હાથથી પેલા હાથમાં. વાગ્યા છે બચ્ચાને સાંજના કેટલા વાગ્યા છે? 6:30 થયા છે. ઘરમાં પ્રોગ્રામ ચાલુ જ છે ભાઈ ફંક્શનનો અમારો. પણ આ તો વચ્ચે છે ને અમારી બોન આડી થઈ પાણીપુરી ખાવા હારો બનાવીને તાત્કાલિક બોલાવે બનાવી ભાઈ આવો પાણીપુરી ખવડાવો. અમે તમને આપી દઉં બધું. હવે તારે ખાવાની છે પાણીપુરી? ખાવાની છે એટલે બસ ખાલી આવ્યા હતા. હવે જસ્ટ ગરબાનો પ્રોગ્રામ છે હવે, મતલબ 9 વાગ્યા સુધીમાં. પણ આ તો માઇન્ડ ફ્રેશ કરવા માટે બહાર આવ્યા હતા. પ્રોગ્રામ ઘરે ચાલુ છે, કથા બધા કન્ટિન્યુ છે. હવે હું પાણીપુરી ખાતો નહીં, હિતેશભાઈ પાણીપુરી નહીં ખાતો હું. આ તો ટ્રાય કરી લઈએ છીએ. મારું નથી બનાવ્યું, થોડું દીખી કરો, દીખી મસ્ત. અમારા ગ્રુપમાં હિતેશભાઈ, જયમીનભાઈ, હિરેનભાઈ બધા પાણીપુરી લવર છે, પણ મને ઓછી ખબર છે. થોડી દીખી કરશે મિત્રો, જોઈએ તો ખરા ટેસ્ટમાં. શું લાગ્યું? હારી ને ભાઈ કઈ છે હવનનો ભાઈ છે ને હું મામા ડ્યુટી નિભાવું છું. પણ વાંધો નહીં, હવે ડેડી એને આવી ગયા છે એટલે કોઈ ચિંતા નહીં મને. હવે ફૂલ જોશમાં ગરબામાં ઝૂમવાનું છે અને ડેડી આવી ગયા છે એટલે વાંધો નહીં. હવે મામા આગળ ડ્યુટી ઓવર થશે મામાની. હવે બસ મસ્ત 3:30 કડક ચા પીએ, ખાવા તો ખાઈશું. ચા તો ગમે ત્યારે આપણે ચા માટે રેડી છો ને? હા બસ ચા માટે તો અમારે તેવું જ નહીં પડતું પગલે. ચાલો રેડી જવા દો. મસ્ત 2 કડક. હા કે મસાલાદાર કડક ચા 2 જોરદાર. બગા ચા માટે તો ટાઈમ નહીં જોવાનો. ચા કે હારી મળવી જોઈએ, લાલ ગમજી મસાલેદાર. નહીં છોકરા? નહીં 100 રૂપિયા લાવી તું, 100 રૂપિયા મને આપી દે. ચા માટે મેં તું ટાઈમ નહીં જોવાનો, ખાલી ચા હારી મળવી જોઈએ. અને આ પાદરાની મારી ફેમસ છે ખોડિયાર ચા, મેન ડેપો છે. ટાઈમ નહીં જોવાનો, પણ ચા ક્વોલિટી વાળી જોઈએ, સ્ટાન્ડર્ડ આવી મજા આવી જાય એવી. અમારે ઠોકલાને હોય ચા જોઈએ. હા એ નહીં ઓછી ચા પીવાની તારે એક કપની શું કહેલા, એક ચાનો કપ આખો દાડો કરી નાખે એવું છે અમારા માટે. લો ગરમ છે ગરમ છે ગરમ છે, સુગંધ જો ખાલી એ હાથ મારશે. હા રિવ્યુ કેવું છે મને કહેજો. બરાબર છે ને? બરાબર છે ને? એક નંબર. હું જે જગ્યાએ ઉભો રહું ચા પીવા માટે એટલે તમારે કોઈ ટ્રાય કરી લેવાનો ચાલવા હોય લોકો માટે. કેમ કે ચા એક જગ્યાએ કમ્ફર્ટ જ ઉભો હોય આપણી જગ્યાએ. બરાબર છે? ફરી કહેતા નહીં કે હરખી ચા ના બતાવે, એવું જ જગ્યા ઉપર ચા કમ્ફર્ટ જ મળે છે. બરાબર છે? તમે ટ્રાય કરી લેવાનું. હું જે જગ્યાએ ચાલુ જગ્યાએ આવીને મને આવતીકાલ સવારનું લગ્ન છે અને ગણપતિના શુભ વિવાહ અને પેલું ચિરંજીવી બે વડે લખાઈ જો. કારણ કે અમારે તો પેન્ટરે ઘરના છે. વરરાજા બતાવી નહીં ને, જો અમારા વરરાજા ફેસ રિવીલ કરી દો તમારો. અને વરરાજા છે પ્રોફેશનથી ઇલેક્ટ્રિક એન્જિનિયર છે અને એમનું કામકાજ બતાવું તમને. જો ઇલેક્ટ્રિક એન્જિનિયર ગણપતિ બતાવું તમને. જો કરો
એન્જિનિયરના ઘરના ગણપતિ ઇલેક્ટ્રિક ગણપતિ ઇલેક્ટ્રિક મેરેજ છે ઇલેક્ટ્રિક મેરેજ છે ભાઈનું કારણ કે ભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ને એટલે સારું અને બહારનો માહોલ જો તમે ખાલી હજુ રાત્રે કરવાનો એ માહોલ થશે બોકી ફૂલો ભાઈ ગરબા મોડ ચાલે છે બહાર સાઉન્ડ સિસ્ટમ બહુ જોરથી વાગે છે ઘરમાં માહોલ જો ભાઈ ફોટોગ્રાફિક રૂમની ચાલી રહી છે એક બાજુ પેઇન્ટિંગ ચાલે છે આ તૈયાર થઈ ગયા છે જો લગ્ન હોય એવું કરે છે મારે તૈયાર થવાનું બાકી છે અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે પાછળ થઈ ગયેલા આ ભાઈ તૈયાર થઈ ગયા છે તો ફાઇનલી ભાઈ અમે લોકો રેડી થઈ ગયા છે ગરબા નાઇટ્સ માટે અમારા અરુણ મોટાભાઈ પણ રેડી થઈ ગયા છે અમારા જજી પણ રેડી થઈ ગયા છે અને આપણે એકદમ ડિફરન્ટ અવતારમાં રેડી થાય છે ગરબા લુક લઈએ છે બાર નવરાત્રી જો કેવું લાગે છે ઓનેસ્ટલી ભાઈ રિવ્યૂ આલજો ગરબાની રમઝટ મજા આવશે જોવાની અરુણભાઈ તમે પણ ફૂલ એન્જોય કરજો ફૂલ આગળ લઈ આવવા તમારું લગ્ન હવે લાગે તમને હા ચાલો મળીએ હવે સીધા ગરબા નાઇટમાં આગળ જઈને ડીજે ચાલે છે અને સંભળાતું હશે અમે થોડા લેટ થઈ ગયા છે પણ લેટેસ્ટ એન્ટ્રી પાડીશું શું કે મોટાભાઈ બરાબર ને ભાઈ ગરબા માટે ફૂલ ઓફ રેડી છે અમે લોકો અમારા વરરાજા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે હવે ફૂલ ભક્કમ ધમાકેદાર ખતરનાક કરવા ગઈશું અમારા મોટાભાઈ પણ ફૂલ ઓફ રેડી છે એમના તમે લગ્નના બ્લોગ જોયા છે એના ફરી વાર જોઈ લેજો બરાબર છે અત્યારે બહુ મોટું સાઉન્ડ વાગે છે ખબર પડતી નથી પણ ખાલી મજા જ છે બરાબર છે હવે કન્ટિન્યુ છે પ્રિયાબેન અમારા અહીં આવી ગયા છે તારો અંદર નહીં જવાનું તું પણ તારે ભગવાનું છે ના के अनजाने एक जहां કમ્પ્લીટ ભાઈ 12:10 થઈ ગયા છે ખતરનાક જલસા કર્યા ખતરનાક ડાન્સ કર્યો અહીંયા હવે તું આવતો નહીં યાર તું હવે જો અને ભાઈ વરરાજા જોડે ફોટોગ્રાફી ચાલે છે એક લાડલા ફોન જોડે એક લાડલા ફોટોગ્રાફર જોડે